બતાવીએ છીએ એ તમે તમારા ઘરમાં હશે જ, એ અમને ખબર છે, બરોબર. તમે થોડું ધ્યાન રાખશો તો તમે બીમાર નહીં પડો, તમે તમારા ભાઈ બહેન તમારા માતા પિતા કોઈ બીમાર નહીં પડો, બરોબર. તો મચ્છર કરડવાથી કયા કયા પ્રકારની બીમારી થાય છે જેને ખબર હોય હાથ ઊંચા કરે. બોલો ભાઈ. મેલેરિયા બચી ભાઈ 4 પ્રકારની બીમારી થાય છે: મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને હાથીપગો, બરોબર. તો અહીંયા લખેલું છે કે વાહકજન્ય. વાહકજન્ય શું કામ કહેવામાં આવે છે મને ખબર છે? તો કે મચ્છર છે એ વાહન છે, એ એક કરતા વધારે વ્યક્તિને કરડે છે, બરોબર. આ તમને ચિત્રમાં જોવા મળે છે કે એક કરતા વધારે વ્યક્તિને મચ્છર દ્વારા બીમારી ફેલાય છે, એટલે એને વાહકજન્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાં આપણને લક્ષણ ઉપરથી ખબર પડે છે. મેલેરિયાનું લક્ષણ છે એવું છે કે આપણને ચડ ઉતર્યો તાવ આવે છે, અચાનક તાવ આવે છે, બરોબર. હાથ પગ દુખે, ઉલટી જાય, એ મેલેરિયાનું લક્ષણ છે. હવે ડેન્ગ્યુનું લક્ષણ શું છે? તો કે તાવ ને બધું તો આવે જ છે, કન્ટિન્યુઅસ 3 થી 5 દિવસ સુધી તાવ, બરાબર. ત્યાં એનોફિલિસ મચ્છર છે, આ એડિસ છે ને એન્ફિલિસ મચ્છર છે, બરાબર. આની લાઈફ સાયકલ છે. ત્યાં રીતના પાણીમાં ચોખ્ખું પાણી ત્યાં ભરાય, ઈંડા મૂકે, લાર્વા થાય, આ રીતના મગના દાણા જેવા પીપા થાય છે ને એમાંથી મચ્છર થાય છે. હવે મચ્છર બની જાય છે તો એને મારવા બહુ અઘરા છે. તો આપણે બધાએ શું કરવાનું કે મચ્છર બનતા અટકી જાય? તો કે જે લાર્વાનું સ્ટેજ છે, બરોબર, ઈ લાર્વાના સ્ટેજને જ આપણે બનવા નહીં. તમને જેમ બતાવ્યું એમ આપણા ઘરમાં આવા ખુલ્લા ટાંકા હશે, છે અમારી કેટલાના ઘરમાં છે, બરોબર. આવા ખુલ્લા ટાંકા છે ને આપણે ઢાંકી શકતા નથી, બરોબર. તો શું કરવાનું? આપણે આપણા, બરોબર, ચૂંદડી ઢાંકી દેશો. આપણે જેમ શ્વાસ લેવા જોઈએ એમ મચ્છરને પણ શ્વાસ લેવા જોઈએ છે, જેથી કરી અને ઈ વસ્તુ લઈ જાય. આ ઉપરાંત આ પ્રકારના કુંડા હશે, તમારા ઘરમાં કુંડા હોય એની નીચે આવી ટ્રે હોય. આવા ટાયર હરેકના ઘરમાં ભંગાર તરીકે પડ્યા છે. તો કાંઈ 2-5 રૂપિયા આવશે ને આપણે આપણા મોઢ પર કહેવાનું કે આમાંથી આપણે બીમાર પડી ભરાવી દેશું, જેથી કરી અને આ પ્રકારની વસ્તુ લઈ જાય. ફ્રીજની ટ્રે હોય, બરોબર, આ રીતના ફ્રીજની ટ્રે હોય, એ તમારે સાફ કરી અને 2 ચમચી નિમક નાખવાનું છે. પાણી ખારું થઈ જાય જેની અંદર ચોખ્ખા પાણીના મચ્છર ઈંડા મૂકતા નથી. પછી આ રીતના આપણા ઘરમાં મની વેલ હોય છે, બરોબર. ઈ મની વેલ જે હોય એનું પાણી આપણે દર 3 દિવસે સાફ કરવાની ગણતરી રાખશું, જેથી કરીને એમાં જે કાંઈ લાર્વા હોય, બરોબર, ઈ બને નહીં, એટલે આપણને નુકસાન કરે નહીં. એટલે જ અમે તમને સમજણ માટે જ આવ્યા છીએ કે આ રીતના ભંગાર હોય આપણા મમ્મી પપ્પાને સમજાવવાના છે, બરોબર. જો રાખશો તો તમે જ બીમાર પડશો, બરોબર. એક રિપોર્ટ 5000 રૂપિયાનો થાય છે. તમે જો માંદા પડો તો તમારી ઉપાધિ તમારા શિક્ષકો માતા પિતાઓને થાય છે, ઈ નો થાય એટલા માટે આપણે આ કાર્યક્રમ રાખેલો છે. સમજાઈ ગયું ને બધાને? આ બધું નહીં રાખો ને ઘરમાં કચરો.